બનાસકાંઠા જિલ્લામાં આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષી કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંવાદની બેઠકનો દોર શરૂ। કાંકરેજ અને ઓગળ તાલુકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સંવાદ બેઠક કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર નીજા હેઠળ બેઠક શરૂ કરાઈ તેમજ સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે જનસંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં કાંકરેજ ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રભારી શંકરજી ઠાકોર, ઓગળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, જિલ્લા તાલુકા પંચાયત વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। વડા તાણા અને વડા જિલ્લા પંચાયતનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિશાળ સંખ્યામાં સર્વ સમાજના આગેવાનો કોંગ્રેસના ઉપસ્થિત રહ્યા હતા। આજે કાંકરેજ તાલુકાની અંદર શિહોરી જિલ્લા પંચાયત અને ખીમાણા જિલ્લા પંચાયત બંને જિલ્લા પંચાયતનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ પક્ષમાં જે કોઈ દાવેદારી કરવા માગતું હોય, કોંગ્રેસ પક્ષ એક વિશાળ હૃદયનો પક્ષ છે અને સ્પષ્ટ અમે માઇકમાં પણ કહ્યું છે કે દેવી પૂજકનો દીકરો પણ દાવેદારી કરી શકે છે, દલિત સમાજનો દીકરો પણ દાવેદારી કરી શકે છે। અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીની અંદર ઓગળ અને કાંકરેજ બંને તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ધ્વજ લહેરાશે એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે।